फिर से आपका स्वागत है। वापी पब्लिक स्कूल में आयोजित टू नो योर चाइल्ड वर्कशॉप में अभिभावकों को बच्चों को सही ढंग से जानने के बारे में बताया गया। हाल के दिनों में अभिभावकों और बच्चों के बीच वैचारिक मतभेद और तनाव पर गौर करते हुए रविवार को वापी पब्लिक स्कूल में एक वर्कशॉप का आयोजन किया गया। इस वर्कशॉप में स्कूली छात्रों के माता पिता को बच्चों के मन स्थिति का सही आकलन और उन्हें समझने के बारे में विस्तार से बताया गया। इसमें छात्रों के अभिभावकों ने अपने बच्चों के बर्ताव और आदतों संबंधित कई प्रश्नों का निवारण समझा। इस वर्कशॉप में आने के बाद कई अभिभावकों ने इस तरह के वर्कशॉप को आज की जरूरत बताया और सभी स्कूलों में इस तरह के आयोजन की इच्छा व्यक्त की। आज जो सेमिनार आयोजित किया गया है टू नो योर चाइल्ड, इस सेमिनार से वी हैव लर्न टू इम्प्रूव टू नो योर चाइल्ड इन अ मोर बेटर वे। उसे हम काफी अच्छे से जान पाए हैं जो हम एज अ पेरेंट जानते थे। नाउ वी विल बी इन अ more comfortable position to deal with our child, and it will help our child and us to grow together. સેમિનાર મારે એટેન્ડ કરવાનો હતો કારણ કે મારે જાણવું હતું કે હું કેટલા હદે મારા છોકરાને જાણું છું અને કેટલા હદે નથી જાણતી। મારે એટલું જાણવું હતું કે એમાં વિશેષ શું એ લોકો મને શીખવવા માંગે છે, કારણ કે અમે સિંગલ પેરેન્ટ ચાઇલ્ડ છે હમણાં, એટલે અમારા માટે આ બધો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે। એટલે અમારે એ જાણવું હતું કે છોકરાને આપણે કઈ જગ્યાએ નથી જાણતા કે ક્યાં આપણે એને રોકીએ છીએ અને ક્યાં એનો વિકાસ રૂંધાય છે, બરાબર છે। એટલે આ જે સેમિનાર અમે એટેન્ડ કર્યો પછી અમારું આઈ થિંક જે 60% કન્સન્ટ્રેશન હતું બચ્ચા પર એ હવે 100% થઈ જાય એટલું તો મને લાગે જ છે। જે વર્કશોપ લેવા આવ્યા હતા એમના કરતાં વધારે ઇન્વોલ્વમેન્ટ પેરેન્ટનું અમે જોવા છે અને આજે પેરેન્ટ ફીલ કરે છે કે ક્યાં એ લોકો લેગ કરતા હતા, એ લોકોને ક્યાં કમી છે છોકરાઓને મોટા કરવામાં। કે આજે તમે સેમિનારમાં જે પેરેન્ટ્સ તરફથી કેવી કેવી સમસ્યાઓ બાળકો માટે આજે આવી, તો એ ખાસ જે કોમન હોય એવા બે ત્રણ ક્વેશ્ચન કેવા આજે જે પેરેન્ટ્સમાંથી સમસ્યા પૂછવામાં આવી તો મને લાગે 30 સમસ્યા બધા પેરેન્ટને હતી, દરેક જણને એક એક સમસ્યા કહેતું હતું અને 30 સમસ્યા હતી અને જેમાં એંગર હતો, છોકરાઓને ગુસ્સો હોય, છોકરાઓ જમતા નથી, છોકરાઓ ટીવી જોવે છે વગેરે વગેરે, સેલ્ફ કોન્ફિડન્સ નથી, રેસ્ટલેસ છે છોકરાઓ, આવા બધા અલગ અલગ પ્રશ્ન હતા પેરેન્ટ્સના અને એ પ્રશ્ન આ વર્કશોપમાં સોલ્વ થઈ ગયા ને એ બધા પ્રશ્નોનું કારણ પેરેન્ટ્સ જ હતું, છોકરા નહોતા, એ આજે એમને ખબર